કેમ છે બાળકો? મજામાં? નિયત સંકલનની તૈયારી શરૂ થઈ ગઈ? સરસ. સહેલું જ છે ને? અનિયત આવડે પછી નિયત તો સહેલું જ છે. હવે જુઓ, હવે એમાં થોડાક નવા સૂત્રો છે નિયત સંકલનમાં, બરાબર છે? પહેલાં એ સમજીશું, સૂત્ર કયો અથવા નિયમ કયો, અને પછી હવે દાખલા થશે. ઓકે, જોજો. મેં એક લિસ્ટ બનાવીને જ રાખેલું છે નિયમોનું, એટલે શું એટલો ટાઈમ બચે આ લખવાનો. સમજાવી દઉં બધું. પહેલું, એ થી બી એફએક્સ ડીએક્સ, એ થી બી એફટી ડીટી. આનો અર્થ શું? તો કે નિયત સંકલનમાં આ ચલનો અક્ષર બદલવું હોય તો તમે બદલી શકો, કારણ આ તમે એક્સ લખો કે ટી લખો, કિંમત તો પહેલાં બી મૂકવાનો છે પછી એ મૂકવાનો છે. યાદ છે ને? એફ બી માઇનસ એફ એ. એટલે આ ચલનો અક્ષર એમનેમ બદલવું હોય તો બદલી શકાય. આદેશ લઈ તો શું થાય મેં આગળ શીખવાડી દીધું. આદેશ નથી લેતો, ખાલી બદલાઈ નાખવાનો. એક્સ હોય ને તમને ટી લખો હોય તો લખી શકો, વાય લખો હોય તો લખી શકો. હા, વાય લખો એટલે બાજુમાં ડી વાય, ટી લખો તો બાજુમાં ડીટી. ક્લિયર? અને ગુજરાતીમાં જ યાદ રખાય કે ચલ બદલી શકાય અક્ષર. ઓકે. બીજો, એ થી બી એફએક્સ ડીએક્સ, તો માઇનસ બી થી એફએક્સ ડીએક્સ. ટૂંકમાં આ અપર અને લોઅર લિમિટ બદલાવી નાખી તો આગળ માઇનસ થઈ જાય. આમ બી એફ બી માઇનસ એફ હોય, માઇનસ કોમન કાઢ લઉં તો શું થઈ જાય? એફ એ માઇનસ એફ બી થઈ જાય કે નહીં? બસ એ જ. ટૂંકમાં યાદ રાખવા માટે આ અપર લોઅર લિમિટ બદલાવો તો આગળ નિશાની શું કરી દેવાની? માઇનસ. સહેલું જ. સીધો ચલ બદલી શકાય. અપર લોઅર લિમિટ બદલાવો તો આગળ માઇનસ. ત્રીજું, એ થી બી એફએક્સ ડીએક્સ, એ થી સી વત્તા સી થી બી. એનો અર્થ આ એ બી છે એ એક્સની બે કિંમત છે, અંતરાલ છે. એની વચ્ચેની કોઈ કિંમતથી બે ભાગમાં લખવું હોય તો લખી શકાય. એનું એક ઉદાહરણ બતાવું. જુઓ, ધારો કે અહીંયા મારી પાસે 1 થી 5 એફએક્સ ડીએક્સ વિધેય છે. તો 1 થી 5ની વચ્ચેની કિંમત 1 થી 2 વત્તા 2 થી 4 વત્તા 4 થી 5 લખવું એટલે લખી શકાય. નિયમમાં બે જ ભાગ બતાવે, એ થી સી વત્તા સી થી બી. એનો અર્થ આ સી છે, એ અને બીની વચ્ચેની કોઈ કિંમત છે. 1 થી 5 વચ્ચેની કિંમત 3 લઉં તો 1 થી 3 વત્તા 3 થી 5 લખાય. પણ 1 થી 5 વચ્ચેની કિંમત જેટલા ભાગ પાડવા એટલા પાડી શકાય. 1 થી 2, 2 થી 4, 4 થી 5, 3 ભાગ પાડ્યા. કોઈ કે 4 પાડવા છે, 1 થી 2, 2 થી 3, 3 થી 4, 4 થી 5, તોય ચાલે. આ બેની વચ્ચેની કિંમતથી જેટલા ભાગ પાડી અલગ અલગ લખવું હોય લખી શકાય. તો આ ત્રણ તો સાવ સહેલા નિયમ થઈ ગયા, ગુજરાતીમાં યાદ રહી જાય. આવું કંઈ ગોખવાનું નહીં. વાંચ્યા મારા લખવું પડે તો હું સમજાઈ શકું ને, પછી યાદ ગુજરાતીમાં રાખવાનું. ક્લિયર બધા? જુઓ, ચલ બદલાઈ શકાય. અપર લોઅર લિમિટ બદલું તો આગળ માઇનસ આવી જાય. આ એ બીની વચ્ચેથી જેટલા ભાગ પાડવા હોય વચ્ચેની કિંમત એટલા ભાગ પાડી શકાય. n ભાગ પાડવો હોય તો પાડી શકાય. અહીંયા હું 0 થી n લખું એટલે 0 થી 1, 1 થી 2, 2 થી 3, 3 થી n, છેલ્લો n - 1 થી n. જેટલા પાડવા એટલા. ઓકે. આ ચોથું, જે મોટા દાખલા છે એ બધામાં લગભગ આ નિયમનો ઉપયોગ કરશું. મોટાભાગના દાખલા આ નિયમના છે. આ તો બધું પરચુરણ છે, વચ્ચે વચ્ચે ક્યાંક કામમાં આવે. એ થી બી એફએક્સ ડીએક્સ, તો એફ ઓફ એ પ્લસ બી માઇનસ એક્સ. ટૂંકમાં આ બેનો સરવાળો અપર લોઅર લિમિટનો માઇનસ આ એક્સ લખી શકાય. બધા દાખલામાં આનો ઉપયોગ કરશું, મોટા ભાગના. એ પ્લસ બી માઇનસ એક્સ. ટૂંકમાં આ બેનો સરવાળો માઇનસ એક્સ લખી નાખવાનું. એક્સના બદલે શું લખી નાખવાનું? આ બેનો સરવાળો માઇનસ એક્સ. લોઅર લિમિટ વત્તા અપર લિમિટ માઇનસ એક્સ. ખ્યાલ આવી ગયો? મોટા ભાગના દાખલા આના છે. હવે જુઓ, પહેલાં આ બે બતાવી દઉં, 8 અને 9, પછી વચ્ચેનો 6, 7 બતાવીશ. આ એમસીક્યુમાં વધારે ઉપયોગમાં આવે એવા બે સૂત્ર. જો એફ યુગ્મ વિધેય હોય, યુગ્મ વિધેય મેં 11મા ધોરણના ત્રિકોણમિતિમાં શીખવાડેલું હોય કે એફ ઓફ માઇનસ એક્સ બરાબર એફ એક્સ થાય. એટલે કે એક્સના બદલે માઇનસ એક્સ મૂકું જવાબ પાછો વિધેય જ આવી જાય એફ એક્સ, તો એ યુગ્મ વિધેય કહેવાય. તો માઇનસ એ થી એફ એક્સ ડીએક્સ બરાબર 2, 0 થી એફ એક્સ ડીએક્સ લખી શકાય. ટૂંકમાં માઇનસ એ થી એના બદલે 2 ગુણ્યા 0 થી એ. એટલે ધારો કે અહીંયા -3 થી 3 હોય
તો તમે 2 ગુણ્યા 0 થી 3 લખી શકો. અહીંયા -π/2 થી π/2 હોય તો તમે 2 ગુણ્યા 0 થી π/2 લખી શકો. પણ ક્યારે? યુગ્મ વિધેય હોય. બીજો અયુગ્મ વિધેય હોય. અયુગ્મ વિધેય એટલે તો કે f ઓફ -x બરાબર -fx, એટલે કે વિધેયમાં x ના બદલે -x મૂકું, વિધેયમાં x ના બદલે -x મૂકું અને જવાબ -fx આવી જાય, એટલે કે માઇનસ આવે અને પાછી જે રકમ હોય આવી જાય તો અયુગ્મ વિધેય કહેવાય. અને તો પછી -a થી fx dx 0 થાય, એટલે કે આ બે લિમિટ સરખી હોય માઇનસ થી પ્લસ, અને વિધેય અયુગ્મ હોય તો સીધો જવાબ 0 મૂકી દેવાનો, કંઈ ગણવાનું નહીં. ઓકે, આ વધારે પડતા આ બે નિયમ MCQમાં આવશે અને આના પછીના પ્રકરણમાં સાદુરૂપ માટે હું આ બે નિયમનો ઉપયોગ કરીશ. આ યુગ્મ વિધેય ને 2 ટાઈમ્સ 0 થી લખી નાખું ને સાદુરૂપ નાનું થઈ જાય. એના પછીના પ્રકરણમાં સાદુરૂપ માટે ઉપયોગ કરીશ ખાસ આનો, યાદ રાખજો. હવે આ બે નિયમમાં આવો. અહીંયા આ સ્પેશિયલ છે, એકાદ દાખલામાં ઉપયોગ આવે, એટલે ખાસ સ્પેશિયલ અને ખાસ તૈયાર કરવું પડે. એટલે આ 3 વસ્તુ ખાસ જોજો. 0 થી 2a fx dx, એને 0 થી fx dx 2a છે તો અડધાથી આ, ધારો કે અહીંયા 0 થી π હોય તો આ 0 થી π/2 એવો અર્થ થયો, fx dx વત્તા 0 થી π/2 0 થી a, પણ f ઓફ 2a - x લખવાનું. પહેલી વાર 0 થી આના અડધા, બીજી વાર 0 થી a અડધા, પણ અહીંયા શું લખવાનું? 2a - x, x ના બદલે. એટલે જો આ 0 થી π હોય ને તો 0 થી π/2 fx dx વત્તા 0 થી π/2 f ઓફ π - x dx લખી શકાય. એટલે આ ખાસ યાદ રાખવાનું. એ જ રીતે આ f ઓફ 2a - x ઇઝ ઇક્વલ ટુ fx થતું હોય. f ઓફ 2a - x ઇઝ ઇક્વલ ટુ શું થતું? fx. તમને થશે આ 2a એટલે શું? તો કે આ અપર લિમિટ 0 થી 2a સ્વરૂપની રકમ માટે જ છે. આ લોઅર લિમિટ ફિક્સ 0 હોય, અપર લિમિટને 2a કીધું. અને જો f ઓફ 2a - x ઇઝ ઇક્વલ ટુ fx થતું હોય તો 0 થી 2a fx dx 2 0 થી a fx dx, સીધું એમ કહેવાય કે આ જે હોય ને એને અડધા કરી દેવાના અને બગડો આગળ લઈ લેવાનો, 2 ગુણાઈ દેવાના. અપર લિમિટના અડધા એ થઈ ગયો 2a નો અડધો અને 2 આગળ ગુણાઈ દીધા. પણ ક્યારે? f ઓફ 2a - x ઇઝ ઇક્વલ ટુ fx થતું હોય તો. દાખલામાં ઊંધું આવે, પહેલાં આ સ્વરૂપ હોય. હવે એમાં આપણે જોવાનું કે અહીંયા હું 2a - x મૂકી દઉં તો પાછું આને આ રકમ આવી ગઈ. જો આવી ગઈ તો 2 0 થી fx dx મૂકવાનું. અને જો f ઓફ 2a - x ઇઝ ઇક્વલ ટુ -fx થતું હોય, દાખલામાં રકમ આ હોય, આપણે જોવાનું 2a - x મૂકવું x ના બદલે તો -fx આવી જતું હોય તો જવાબ સીધો શું મૂકી દેવાનો? 0. આ 3 વસ્તુ એવી છે કે જે એકાદ દાખલામાં કામ આવશે, એકાદ દાખલામાં આવશે, એકાદ દાખલામાં આવશે, એકાદ દાખલામાં આવશે. એટલે ખાસ અલગથી સ્પેશિયલ યાદ રાખવી પડે. તો જુઓ, મેં 9 નિયમ લખ્યા છે, સૂત્ર લખ્યા છે, નિયમ લખ્યા, જે કયો એ મેં સમજાવ્યા. આજનો લેક્ચર આગળ જુઓ એ પહેલાં આ તૈયાર કરી દેવાનું. આ તૈયાર થઈ જાય પછી જ આગળ લેક્ચર જોવાનો. સીધો આગળ જોવા ના માંડતા લેક્ચર. બધાને ખાસ કહું છું, પહેલાં આ તૈયાર કરી પછી જ આગળ લેક્ચર જોવાનો. ત્યાં સુધી આગળ જોવાનો કોઈ મતલબ નહીં લેક્ચર. બધા દાખલામાં આ સૂત્રો મૂકીશ. એમાં એકવાર ફરીથી કહી દઉં, જોજો. આ પહેલાં 3 તો સાવ સહેલા જ, આમાં કશું યાદ રાખવાનું નહીં. ચલ બદલી શકાય, અપર લોઅર લિમિટ બદલું તો આગળ માઇનસ આવી જાય. આ બેની વચ્ચેની જેટલી કિંમતથી ભાગ પાડવા હોય ભાગ પાડી શકાય. આ ચોથોય સહેલો જ છે, જે મોટાભાગના દાખલામાં આ છે કે a થી b fx dx હોય તો x ના બદલે શું મૂકી શકાય? a પ્લસ b માઇનસ x. x ના બદલે શું મૂકી શકાય? a પ્લસ b માઇનસ x. યુગ્મ વિધેય હોય તો -a થી a ની બદલે 2 ટાઈમ્સ 0 થી a લખાય. અયુગ્મ વિધેય હોય તો -a થી fx dx નો જવાબ સીધો 0 આવી જાય. એટલે આ બે બી સહેલા છે. આને શું બોલાય? યુગ્મ વિધેય હોય તો -a થી a ની બદલે 2 ટાઈમ્સ 0 થી a મૂકી દેવાનું, અને અયુગ્મ હોય તો સીધો જવાબ 0 મૂકી દેવાનો. આ 3 સ્પેશિયલ, એમાં થોડુંક મહેનત કરીને યાદ રાખવાનું, પણ એ તો આવશે એકાદ દાખલામાં ઉપયોગ. 0 થી 2a તો કે 0 થી a 0 થી a 2 ભાગ પાડવાના, પણ 0 થી a 0 થી a સરખા, આના અડધા. એકવાર આ એમનેમ લખવાનું, બીજી વાર આ 2a - x લખવાનું. હવે તો કે આ રકમ હોય, પહેલાં આ જુઓ, 0 થી 2a fx. જો અહીંયા x ના બદલે 2a - x મૂકું અને fx આવતું હોય
તો આની અડધી લિમિટ કરીને આગળ બગડો ગુણાઈ દેવાનો. અને જો આના બદલે 2a - x મૂકું એક્સના બદલે અને જવાબ -fx આવી જતો હોય વિધેયનો તો સીધો 0 મૂકી દેવાનો. આ રીતે નિયમ તૈયાર કરવાના છે. વિડીયો જ છે. મન 25 વાર બોલવાનું કહો તો હું ના બોલું ને, 2 વાર બોલું, 4 વાર બોલું, પછી અટકી જાઓ. વિડીયો છે, તમારે જેટલી વાર ફરીથી જોવું એટલી વાર જોઈ શકો. હું 2 વાર તો બોલ્યો, 2-3 વાર તો થઈ ગયો હશે. હવે તમારે જેટલી વાર ફરીથી જોવું એટલી વાર જોઈ મસ્ત તૈયાર કરી પછી દાખલા કરવાના શરૂ. હું બી પછી જ શરૂ કરીશ, પહેલાં જોઈ લો પછી દાખલા શરૂ કરીએ. હવે દાખલા શરૂ કરીએ. જુઓ, આ સ્વાધ્યાયમાં મારે આ 7.11 સ્વાધ્યાય ખૂબ જ ક્રમ ગોઠવવો પડશે દાખલાનો. ઓકે, જો દાખલા નંબર 3 લીધો છે, એની બાજુમાં ઉદાહરણ 36 લખેલું છે. જુઓ, (0 થી π/2). પહેલું જ કયું સૂત્ર લઉં છું? એક્સના સ્થાને a + b - x લખી શકાય એ સૂત્રનો ઉપયોગ કરું છું. એક્સના સ્થાને હું લખીશ π/2 - x. બધે આખું fx કહેવાય રકમો એ. ઓકે, તો શું થશે? જુઓ, આ સાઈડનું કોસ થઈ જાય. હવે તો તમને આવડે જ, π/2 માઇનસ હોય એટલે સાઈનનું કોસ. અને કોસનું સાઈન થશે. આ બદલાય અને નંબર 2 કહેવાનો, રકમને નંબર 1 આપવાનો. રીત જોજો. આ સૂત્ર મૂકીએ એટલે a + b - x એટલે 0 + π/2 - x, ટૂંકમાં π/2 - x મૂકી દીધા. પછી આ 1 + 2 લેવાનું. તો ડાબી બાજુ i + i 2i. જમણી બાજુ ધ્યાનથી જોજો, છેદ સરખો જ હોય. અંશનો સરવાળો કરી દો. આ ભૂલ હતી ને, સાઈનનું કોસ એક્સ થઈ જાય ને. અંશનો સરવાળો એ જ થાય. જો, એક વત્તા 2 કરું ને એટલે છેદ સરખો જ હોય એટલે સીધો લસા. બહુ જાજા સ્ટેપ નહીં લખવાના, MCQ છે. આ રફ કામ કરવાનું આવશે, પેપરમાં ગણવાનું નહીં આવે. તો આ 1 થઈ ગયું. થઈ ગયું, અંશ છેદ ઉડી ગયા. 1નું સંકલન શું થાય? x. મૂકી દો. π/2 - 0 એટલે π/2, પણ આ 2i છે તો i બરાબર શું આવી જશે? π/4 થઈ જશે. એ જ રીતનો બીજો દાખલો જો. એક્સના બદલે શું મૂકી દઈશ? π/2 - x. તો આ 10નું શું થઈ જાય? કોટ થઈ જાય. આ કોટમાંથી પાછો 10 લાવવો છે તો કોટ એટલે 1/√10. રૂટ કોટ છે એટલે 1/√. ટૂંકમાં કોટ એટલે 1/10. રૂટ કોટ છે તો 1/√10. આ √10 લસા લઉં. જુઓ જો, આ છેદનો છેદ અંશમાં જાય લસા લાવે એટલે આ નંબર 2, આ નંબર 1 થઈ ગયું. કોટ હતું એટલે 10 ફેરવી દીધું, રકમનું વિધેય પાછું લાવી દીધું. હવે 1 + 2 લેવાનું. જુઓ જો, ડાબી બાજુ i + i 2i.
જમણી બાજુ જુઓ જોઈએ છે સરખો જ હોય 1 + √10 √10 + 1 એટલે 1 + √10 જ કહેવાય. અંશનો સરવાળો કરી દો. આ છેદ લસા લીધો કહેવાય. અંશનો સરવાળો 1 + √10. ઉડી ગયા અંશ છેદ. 1 નું સંકલન x π/2 પછી -0 એટલે π/2. તો I બરાબર શું થઈ ગયું? π/4 છે. બંને એક સરખા દાખલા. ટૂંકમાં ત્રિકોણમિતિની રકમ સાઇન કોસ, આ √10 કે જુઓ, અથવા રકમ બદલી નાખો, આ રૂટ કોટ કરું તો ઊંધું આવે, આ 10 થાય પછી કોટમાં ફેરવવાનું. આવા ઘણા બધા દાખલા છે. એક છે ઉદાહરણ 35, પછી સ્વાધ્યાયમાં છે બીજો, ચોથો, આ ત્રીજો ગણાયો ને એટલે આ 3 આવા જ છે. આ 3 આ સ્વરૂપ છે સાઇન કોસ. આનો વ્યાપક દાખલો ગણવો ને તો ઘાત n લખી નાખાય. શું લખી નાખાય? n. અત્યારે 3/2 ઘાત છે, n લખી નાખું એટલે બધી આવી જાય. કોઈક 4 લખે, કોઈક રૂટ લખે, કોઈક 5 ઘાત લખે, કોઈક 7 ઘાત લખે. મૂળ સાઇન કોસની રકમ આ સ્વરૂપની. ક્લિયર? એવી બીજી 3 રકમ છે, આ તમારે કરી દેવાની. ઓકે, જોઈ લો. હવે જુઓ દાખલા નંબર 17. રીત એ જ છે, 0 થી a. આ એક્સના બદલે a + b - x મુકાય. એક સૂત્ર જોયું તો 0 + a એટલે a - x. એક્સના બદલે a - x, એક્સના બદલે a - x. એક્સના બદલે આ મૂકવું પડે, a + b - x. આ એમનો એક્સના સ્થાને a - x. આ થઈ ગયું x. જુઓ માઇનસ ગુણાવું એટલે -a + a ગયા, માઇનસ +x. આ નંબર 2. આ છેદ સરખો જ આવી જાય. જો એટલે પછી 1 અને 2 નંબર આપી દેવાના. 1 + 2 લેતા I + I 2i. √x + √a - x. છેદ સરખો લસા √x ઓકે. અંશ ઉડી ગયા 1, 1 નું સંકલન x એ. આવી ગયો જવાબ. I બરાબર a/2. જો 2 મેં ગણાવ્યા, 3 તમને ગણવા આપ્યા એટલે 5, અને આ છઠ્ઠો દાખલો છે. બધા એક જ સરખા, બધા MCQ માટે છે. હવે જુઓ, આ જ વસ્તુ MCQમાં જ પૂછાય છે, અને MCQમાં પૂછાય પહેલી વાર તો ગણવા પડે તો ખબર પડે. એટલે આ રીત માટે હું એક સૂત્ર આપી દઉં આન્સરનું. આ જ જવાબ આવે. આ રીતે એટલે કઈ રીત કે જ્યાં 1 અને 2 નો સરવાળો કરવાથી 1 થઈ જતો હોય, છેદ સરખો આવી જતો હોય, અને 1 ને 2 નો સરવાળો કરવાથી 1 થઈ જતો હોય. આ રકમ જોઈને ખબર પડી. તમે કહેશો સર આવી અમને કેવી રીતે ખબર પડે? અત્યારે ના ખબર પડે. આ દાખલા 2-3 વાર ગણીએ ને એટલે રકમ જોઈને અંદાજ આવવા માંડે કે આ એ રીતની રકમ છે, અને એમાં MCQમાં એટલે ખ્યાલ આવી જાય. પણ અત્યારે નહીં હો, થોડીક પ્રેક્ટિસ થાય પછી. ઓકે, જુઓ આ જુઓ 0 થી હતું. કયો દાખલો? 17. 0 થી હતું તો b - a/2. આની આગળ ત્રીજો દાખલો હતો, હમણાં જ મેં ગણાવ્યો. એમાં તમે લિમિટ જોશો તો π/2 હતું. 0 થી π/2. 0 થી π/2 એટલે આ a, આ b, તો b - a/2. π/4 જવાબ. પછી જુઓ બીજો દાખલો જે મેં તમને ગણવા આપ્યો ને, એમાં બી લિમિટ
0 થી π/2 છે તો જવાબ π/4 આવશે. ચોથો દાખલો તમને ગણવા આપ્યો, એમાં બી લિમિટ 0 થી π/2 છે તો જવાબ π/4 આવશે. સમજી ગયા શું કહું છું? MCQ સૂત્ર આ બનાવી દેવાય b - a/2 કે આ 1 અને 2 નો સરવાળો કરવાથી 1 આવે એટલે સંકલન x થાય. એવી જેટલી રકમ હોય ને એનો છેલ્લો જવાબ આવે b - a/2 આવે છે. એક ઉદાહરણ ગણ્યું આપણે, નહીં? કયું ઉદાહરણ ગણ્યું? ઉદાહરણ 36. ઓકે, હવે એમાં મારાથી લિમિટ ખોટી લખાઈ ગઈ હતી. 0 થી π/2 લખાઈ ગયું હતું. બુકમાં છે π/6. બતાવી દઉં. બુકમાં આ લિમિટ છે. પણ એક્સના સ્થાને શું મૂકવાનું? a + b - x. π/6 એટલે 30, π/3 એટલે 60, તો 30 + 60 એટલે 90, એટલે આવશે તો અહીંયા એ જ π/2 - x. બધું એ થશે. છેલ્લે જવાબ -2i આ 1, આ 1નું સંકલન x થશે અને આ બેની બાદબાકી મૂકશો એટલે π/3 - π/6. 6 લસા 2π - π એટલે π. આ 2i છે તો i બરાબર π/12 જવાબ આવશે. અને આ સૂત્રથી જોશો તો સીધું π/3 - π/6 ભાગ્યા 2, આ ભાગ્યા 2 આવ્યા ને, π/6 ભાગ્યા 2 એટલે π/12. આટલું જરાક ઉદાહરણ 36માં સુધાર લેજો. ફરી વાર એકવાર ગણ નાખજો. ચાલે ને? જોઈ લ્યો. હવે પહેલું સૂત્ર લઉં છું, યુગ્મ અયુગ્મ વિધેય. આ જોઈ લ્યો, પછી એ સૂત્રના MCQ લઈએ. હવે જુઓ, યુગ્મ અયુગ્મ વિધેયના સૂત્ર છેલ્લા બે લખ્યા હતા ને 8, 9 નંબર, એનો ઉપયોગ કરું છું. આ તો પેપરમાં ખબર જ પડી ગયા, -a થી આ સરખી લિમિટ હોય, -π/2 થી π/2, અને MCQમાં હોય એટલે સીધું જ નક્કી હોય કે અયુગ્મ વિધેય હોય, જવાબ 0 લખી નાખવાનો. અત્યારે બતાવીશ, જોજો. fx એટલે આ સાઇનની 7 x કહેવાય, આ વિધેય. x ના બદલે -x મૂકવાનો વિધેયમાં. આપણને ખબર સાઇન અયુગ્મ વિધેય એટલે માઇનસ આગળ આવે ને, એકી ઘાત છે એટલે -1ની 7 તો -1 ટૂંકમાં આગળ આવી જાય. જો આ બેકી ઘાત હોય તો પ્લસ થઈ જાય, એવું એક લઈશ. અત્યારે એકી ઘાત છે એટલે માઇનસ આગળ આવી ગયું. આ તો પાછી રકમ આવી ગઈ, જોઈ લો. આ લખ્યું તો આપણે સૂત્રમાં f of -x = -fx. એનો અર્થ f અયુગ્મ વિધેય છે. સીધો જવાબ 0, કોઈ ગણતરી નહીં કરવાની. અયુગ્મ વિધેયનું સૂત્ર. હવે અહીંયા જુઓ, આ રકમ જોઉં ને એટલે એટલી ખબર પડે કે આ એક જુદું વિધેય છે, આ એક જુદું છે. એટલે fx છે એમાં હું આ 3 લઈશ, x3 x cos x 10⁵ લીધું. હવે -x મૂકીશ, -x3 -x cos of -x 10⁵ -x. તો આ -x3 એટલે -x3. આ માઇનસ પ્લસ -x cos યુગ્મ વિધેય એટલે આ માઇનસનું પ્લસ થાય. cos કેવું છે? યુગ્મ વિધેય, 11મા ધોરણનું ત્રિકોણમિતિ. અને 10 અયુગ્મ વિધેય. માઇનસ કોમન લઈ લો. તો આ જો આપણે જેને fx કીધું તો આવી ગયું પાછું. તો આટલી રકમ અયુગ્મ વિધેય થાય. એટલે
આ જે રકમ છે એના હું 2 ભાગ પાડી દઈશ. આ x ઘન x cos x 10⁵x આટલું ભેગું રાખીશું dx. આ 1 અલગ એટલે આ યુગ્મ વિધેય ઉપર લખ્યું એટલે એનું સંકલન સીધું 0. આ 1નું તો આવડે ને ભાઈ x π/2 માઇનસ π/2 પાઈ લખી નાખો ને માઇનસ માઇનસ પ્લસ 2 લસા π/2 વત્તા π/2 એટલે પાઈ. બોલો ખ્યાલ આવે? તો આ યુગ્મ વિધેયના ઉપયોગનો MCQ. આ બધું તો રફકામ છે. હું અત્યારે તમને સમજાવવા લખું છું. પેપરમાં તો તમને જોઈને જ ખબર પડી જાય કે આ યુગ્મ 0 1 2 3 આ યુગ્મ ખાલી સંકલન આનું જ થાય. પેપરમાં જોઈને ખબર પડી જશે. અત્યારે આ પ્રમાણે ગણવાનું. ત્રિકોણમિતિ કોઈને ભૂલાઈ ગયું હોય તો એકદમ ટૂંકમાં કહી દઉં. કોસ અને સેક યુગ્મ વિધેય, બાકીના બધા યુગ્મ છે. કોસ અને સેક કેવા છે? યુગ્મ વિધેય. એટલે કે આ માઇનસ હોય ને તો સીધો પ્લસ થઈ જાય. જાદુ કર્યું એમ કહેવાય. માઇનસ ગુમ દઈએ સીધો પ્લસ. બાકીના બધા અયુગ્મ એટલે કે આ માઇનસ હોય ને તો એ આગળ આવે બધામાં. જો આ 10માં માઇનસ હોય તો એ આગળ આવે. કોઈને ભૂલી ગયા હો તો આ યાદ કરી લેજો. કોસ સેક 2 જ ત્રિકોણમિતિમાં યુગ્મ છે. બાકીના બધા કેવા છે? અયુગ્મ. ઓકે, હવે યુગ્મ વિધેયનો ઉપયોગ બતાવું. જોઈ લો. જો 11મો દાખલો. -π/2 થી π/2 સાઇન સ્ક્વેર. હવે સ્ક્વેર જોઉં તો સીધો ખબર પડે, પણ છતાં અત્યારે બતાવી દઉં. f(x) sin square x sin square of -x. આ માઇનસ આગળ આવે પણ એની બેકી ઘાત છે એટલે માઇનસનો પાછો વર્ગ થાય એટલે શું થઈ જાય? પ્લસ. ટૂંકમાં બેકી ઘાત હોય બધા યુગ્મ વિધેય જ હોય. ત્રિકોણમિતિમાં અહીંયા ઘાત બેકી આવે બધા કેવા હોય? યુગ્મ. આ તો લખી દીધું ખાલી હો અત્યારે સમજાવવા માટે. f કેવું થઈ ગયું? યુગ્મ વિધેય. અને તેથી આ યુગ્મ વિધેયથી બીજું કાંઈ ના થાય, ખાલી સાદુરૂપ ઓછું થાય. સંકલન તો જેમ થતું એમ કરવું જ પડે. આ માઇનસ a થી a હોય એની બદલે 2 ટાઈમ્સ 0 થી a. -π/2 થી π/2 હતું એની બદલે 2 ગુણ્યા 0 થી π/2. બસ આટલો ફાયદો થાય યુગ્મ વિધેયનો. હવે સંકલનની રીત તો જે થતી હોય એ જ થાય હો ભાઈ. સાઇન સ્ક્વેરનું સંકલન કરવાની રીત ફિક્સ છે. 1 - cos ભાગ્યા 2 સૂત્ર મૂકી દેવાનું. એટલે 2 2 ગયા. 1નું સંકલન x, કોસનું સાઇન પણ x નથી 2x, 2xનું વિકલન 2 π/2. આ π/2 મૂકીએ એટલે સાઇન પાઈ. માઇનસ 0 મૂકવું એટલે 0 ને સાઇન 0 એટલે 0. તો હવે માઇનસ નથી 0 લખતો. આ સાઇન પાઈ એટલે 0. તો આ જવાબ શું થઈ ગયો? π/2. ઓકે, હવે જો આવો દાખલા નંબર 1 છે. હવે આ સ્વાધ્યાયમાં આપ્યો હોય ને એટલે તમને એમ થાય કે આ યુગ્મ હશે. બસ સ્ક્વેર છે એટલે યુગ્મ જ હોય ને. આમે આ તો 0 થી π/2 છે તો કોસ સ્ક્વેરનું સૂત્ર મુકાય. જે રીતે સાઇન સ્ક્વેર ફિક્સ છે 1 - cos અનિયતમાં શીખી ગયા છો, ફરીથી યાદ કરાવું છું. સાઇન સ્ક્વેર ફિક્સ 1 - cos / 2. એ જ રીતે કોસ સ્ક્વેર ફિક્સ 1 + cos / 2. આ 1/2 રહેશે. 1નું x, કોસનું સાઇન 2x, 2xનું વિકલન 2. આ π/2. આ સાઇન પાઈ થઈ જાય π/2 મૂકવું એટલે. અને -0 મૂકવાથી 0 0 થાય છે એટલે લખવાની જરૂર નથી. આ સાઇન પાઈ 0. આ જવાબ થઈ ગયો π/4. આ પહેલો દાખલો હતો. આ સ્વાધ્યાયમાં એટલે વિચાર આવે પણ એવું નહીં. સાઇન સ્ક્વેર કોસ સ્ક્વેરનું તો રીત ફિક્સ જ છે. બોલો ખ્યાલ આવી ગયો? ક્લિયર બધાને? જોઈ લો.
દાખલા નંબર 14 એક જોરદાર MCQ એટલે હું આની ઉપર IMP લખી નાખીશ. જોરદાર MCQ છે. શા માટે જોજો 0 થી પાઈ યાદ કરો એક સૂત્ર 0 થી 2a તો 0 થી a વત્તા 0 થી a એકવાર એમનેમ અને બીજી વાર એક્સના બદલે શું મૂકવાનું 2a માઇનસ એક્સ. અત્યારે 2a એટલે પાઈ છે 2 પાઈ. આ નિયમ મૂક્યો જોજો 5, 6, 7 નંબરમાં વચ્ચે ક્યાંક હતું 3 સ્પેશિયલ મેં કીધા એમાં 0 થી a વત્તા 0 થી a 5 નંબરમાં હતો લગભગ. એકવાર fx એકવાર f ઓફ 2a માઇનસ એક્સ. અડધું કરી દેવાનું 0 થી 2a હોય તો 0 થી a એટલે 0 થી પાઈ. હવે જુઓ કોસ 2 પાઈ માઇનસ એક્સ એટલે કોસ એક્સ જ થાય. ચોથું ચરણ કોસ ધન જ હોય. તો આ 1 વત્તા 1 સરખા છે એટલે 2 વખત થઈ ગયા. થઈ ગયા ને. હવે જુઓ આ જવાબ 0 થાય. શા માટે? fx ઇઝ ઇક્વલ ટુ કોસની 5 ઘાત એક્સ લો, પાઈ માઇનસ એક્સ લો, પાઈ માઇનસ બીજું ચરણ, બીજા ચરણમાં કોસ ઋણ હોય તો આવ્યું. એનો અર્થ એક સૂત્ર લખાયું હતું ક્યારે તો માઇનસ એફએક્સ આવી ગયું કે નહીં? જો એફ ઓફ 2a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફએક્સ હોય તો 0 થી 2a એફએક્સ ડીએક્સ બરાબર 0 થાય. 7 નંબરમાં લખાયું હતું. તો અહીંયા 0 થી પાઈ આ 2a એ મેં મૂક્યો 2a માઇનસ એક્સ તો કે કોસ 2a માઇનસ એક્સ એટલે કે પાઈ માઇનસ એક્સ. 2a ની બદલે પાઈ છે તો આ થયું માઇનસ કોસ 5x એટલે માઇનસ એફએક્સ થઈ ગયું. તો એફ ઓફ પાઈ માઇનસ એક્સ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફએક્સ. 2a માઇનસ એક્સ ઇઝ ઇક્વલ માઇનસ એફએક્સ. આનો જવાબ 0. આટલા સૂત્ર લીધા. આ લગભગ મેં 7 નંબરમાં લખાયું હતું. તો 5 અને 7 બે નંબરનો ઉપયોગ એક જ MCQમાં થઈ ગયો. હવે કોઈ કે સર આટલું બધું તો કદાચ અમને ન યાદ આવે તો એમ પાછો કંઈ બહુ પ્રોબ્લેમ નહીં હોતો. ક્યાંક જ ફરજિયાત જરૂર પડશે. બાકી આ દાખલો યાદ કરજો સરળ રીત. લખી શકાય કે નહીં? એક ઘાત અલગ કરી કોસ સ્ક્વેરનો સ્ક્વેર 4 ઘાત એટલે કોસ સ્ક્વેર એટલે 1 માઇનસ સાઇન સ્ક્વેર એનો સ્ક્વેર. આનું વિસ્તરણ કરી દઉં. થઈ ગયું. ગુણાવી દો કોસ 2 સાઇન સ્ક્વેર ઇન્ટુ કોસ સાઇનની 4 ઘાત ઇન્ટુ કોસ. ગુણાવી દીધા. સંકલન કરી દઈએ. કોસનું સંકલન સાઇન એક્સ. આ વિધેય ગુણાકારમાં એનું વિકલન આવી ગયું સૂત્ર સાઇનનું વિકલન કોસ. તો વિધેયની 1 ઘાત વધારો બગડો તો રહેશે. 1 ઘાત વધારી એનાથી ભાગી દો. અહીંયા બી એ જ સૂત્ર છે. હવે જુઓ કિંમત આ મૂકવાની 2 પાઈ સાઇન 2 પાઈ 0 સાઇન 2 પાઈ 0 સાઇન 2 પાઈ 0
પછી માઇનસ, આ 0 મૂકું, સાઇન 0 0, સાઇન 0 0, સાઇન 0 0, તો આ જવાબ શું આવી ગયો? 0. તો આ રીતે થાય. આ 5 6 7 નંબરમાં જે સૂત્ર લખ્યા ને એમાંથી બેનો ઉપયોગ કર્યો, પણ એ બધે ફરજિયાત નથી. એકાદ દાખલામાં જ ક્યાંક ફરજિયાત આવશે કે એના વગર ના થાય. એ ખાસ 6ઠ્ઠા નંબર ઉપર લખ્યું એનો કે f(2a - x = f(x) થાય તો બગડો આગળ લાવીને ઉપરની લિમિટ અડધી કરી દેવાની. એનો ઉપયોગ 1 2 દાખલામાં ફરજિયાત કરવો પડે છે. બાકી તો આ રીતે થાય. બહુ ચિંતા ના કરતા. ઓકે. અને અયુગ્મ વિધેયવાળા MCQ છે ને તો રકમ સ્પષ્ટ દેખાશે ધીમે ધીમે. હજુ આપણે ગુજકેટની પ્રેક્ટિસ કરીશું ને પેમ્પલેટમાંથી તો થઈ જશે. અત્યારે આટલું તૈયાર કરવાનું શરૂ કરો. આ દાખલો આ રીત ના ફાવે તો આ કરી દેજો, આ નીકાળી દેજો, નહીં જરૂર. ઓકે. જો 21મો દાખલો. આ બી MCQ છે. આજ બધું MCQ જ લીધું છે. હજુ બધા MCQ છે. જો હવે આમાં પાછું એક્સના બદલે શું મૂકી શકાય? a + b - x. હવે મૂળ બધા લગભગ એ સૂત્રના જ આવશે. 4 3 4 3 cos એક્સના સ્થાને a + b - x મૂકી દીધું. a + b એટલે 0 + π/2, તો π/2 એટલે π/2 - x. આ સાઇનનું કોસ થઈ ગયું, આ કોસનું સાઇન થઈ ગયું. હવે જુઓ, આ રકમને ધ્યાનમાં રાખશો ને, આ બે જુઓ ખાલી અંશછેદ બદલાયેલા છે. તો આપણે આગળ ઘણી વખત કીધેલું છે કે લોગમાં અંશછેદ બદલું ને, આને ઉપર લખું, આ છેદમાં લખું, આ ઉપર આ છેદમાં, તો અહીંયા -1 ઘાત લખવી પડે. આ લોગમાં અહીંયા ઘાત હોય આગળ ગુણાકારમાં આવે. સીધું એમ કહેવાય કે લોગમાં અંશછેદ બદલીએ ને આ રીતે, એટલે આગળ શું મૂકી દેવાના? માઇનસ. તો આ માઇનસ મૂકું ને એટલે રકમ આવી ગઈ. જોઈ લો, આ થઈ ગયો. રકમ આવી ગયા મૂકીએ કાંઈ. આ i ડાબી બાજુ લાવું તો i + i 2i, i = 0. બોલો, ખ્યાલ આવે? આ પાછું નવું આવ્યું કે અહીંયા રકમ જ આવી જાય તો એને i કહી દેવાય. આ ડાબી બાજુ 2i. આવો જ એક બીજો MCQ લગભગ સ્વાધ્યાય 7માં છે જ. સ્વાધ્યાય 7 એનો 44 નંબર. આ MCQ જ છે. જોઈ લો. जीरो थी 1 tan इनवर्स एक्स ना बदले a + b - x. a + b એટલે 0 + 1 એટલે 1 ઓછા x. x ના બદલે સોરી, આ માઇનસ. બે ગુણાવી દીધા. 2 - 2x - 1. આનું વિસ્તરણ 1 - 2x + x². 1 - 2x + x². આગળથી આ માઇનસ ગુણાવો એટલે આ માઇનસ પ્લસ માઇનસ. બે ઓછા 1 એટલે 1 - 2x. આ 1 જશે, આ 1 બચે. -x + 2x એટલે +x. આ 1 ગયા પ્લસ માઇનસ. 2x - x એટલે x. જો આ રકમ જ દેખાશે.
खाली आ 2x - 1 है, 1 - 2x है, तो आने 2x - 1 करवा हो अच्छे तो सरखो ज छे। आ तो एमनेम ज रकममां छे। आमांथी माइनस कॉमन लीधा तो याद करो प्रतिविधेय बनी गया जी। अहींया tan इनवर्स ऑफ -x होय तो ए क्या आवशे आगळ माइनस tan इनवर्स ऑफ -x बराबर माइनस tan इनवर्स x। तो जो आ रकम आई गई थई गयुं एक्ઝેટ। आओ आ डाबी बाजू 2i बराबर 0 i बराबर 0। ख्याल आवे? हजू एमसीक्यू चाले जो आ बधा एमसीक्यू छे। तैयार कर दो। जुओ स्वाध्याय 7नो 36मो आ पण एक एमसीक्यू है, आ पण एक एमसीक्यू है। पेपर में तो फिक्स है -a थी ए स्वरूप जुओ ने एटले अयुग्म विधेय चेक करवानुं ज। एक्स ना बदले -x मूको तो -x ની 17 घात અને cos तो युग्म विधेय એટલે प्लस થઈ જાય। dx क्या लखी नाख्या तो आ થઈ ગયું રકમ જોઈ લો। fx આવી ગયો, આ f કેવું થઈ ગયું અયુગ્મ વિધેય। જવાબ શું થઈ ગયો 0। એ જ રીતે આ જુઓ एक्स ना बदले -x मूको साइन युग्म विधेय माइनस आगळ आवे 5 घात थाय एटले -1 ज थाय एटले माइनस। कोस तो युग्म विधेय एटले प्लस। तो आ रकम आई गई जोई लो। आ f केवुं थई गयुं अयुग्म विधेय 0। ख्याल आवे? हवे अहींया आ एमसीक्यू प्रकारना दाखला पूरा थया। हवे थोड़ाक आ ज सूत्रोना उपयोगथी मोटा दाखलामां जईशुं। पहेला आटला एमसीक्यू तो तैयार कर दो। जुओ ए युग्म अयुग्मना एमसीक्यू पूरा थया। हजू आ बे एमसीक्यू ज छे स्वाध्याय 7.11 में। ओके, तो आवा जे दाखला हो एक्स ना आ एक्स नी घात वधारे हो एकदम मोटी एटले व्यापक एन घात छे, अथवा आ रीते अपूर्णांक घात हो आ वर्गमूळ छे, बाकी 3/2, 5/4, 5/3, 8/3 गमे ते अपूर्णांक घात मूके अहींया एटले आ रीतनो एमसीक्यू। सूत्र आ जो a + b - x 95% दाखला आ सूत्रथी थाय a + b - x x ना बदले a + b एटले 0 + 1 एटले 1 तो x ना बदले 1 - x। जो 1 1 गया माइनस माइनस प्लस x। टूंकमां अहींया खूब मोटी घात होय तो बी आ रीत एटले शुं थाय के न्या खाली x थई जाय, कौंस निकળી जाय। हवे अंदर गुणाई दो एटले संकलन तो आवडे। एक्स नी n घात n + 1 घात एक्स नी n घात आ एक n एटले n + 1। आवडे ने पछी तो एक घात वधारी एनाथी बाकी दीधो। एक्स नी किंमत 1 मूकी दो, 1 नी गमे तेटली घात होय 1 ज थाय, गमे तेटली घात होय 1 ज थाय। 0 मूकूं त्यारे 0 0 जरूर नहीं। आ लसा लेवो होय तो लेवानो, बाकी कहीं जरूर नहीं। आ बाजू आने माइनस गुणावी दो तो n जशे। आ थई गयो जवाब। एवुं ज अहींया एक्स ना बदले a + b एटले 0 + 2 एटले 2 तो एक्स ना बदले 2 - x मूको।
आ 2 2 गया माइनस माइनस प्लस एक्स અને વર્ગમૂળ 1/2 ઘાત લખી નાખું. હવે ગુણાવી દો અંદર एक्सनी 1/2 1/2 वत्ता 1 એટલે 3/2 સંકલન 1 ઘાત વધારી એનાથી ભાગી દો 1 ઘાત વધારે એટલે 5/2 એનાથી ભાગી દો. આ છેદનો છેદાંશમાં 4/3 एक्सनी કિંમત 2 મૂકો. આ છેદનો છેદાંશમાં 2/5 एक्सनी કિંમત 2 મૂકો 4 2 નો ઘન 8 ओके अथवा 2 ની 1 ઘાત 2 ની 1/2 तो 2√2 सीधું 2 નો વર્ગ 4 √2 आ 2 ની 2 ઘાત ગુણ્યા 2 ની 1/2 2 ની 1/2 એટલે √2 2 ની 2 ઘાત એટલે 4 તો જુઓ અંશમાં 8√2 છે સામાન્ય લઈ લો 1/3 ઓછા 1/5 થશે. आ 15 लसा 5 ओछा 3 કેટલા થઈ ગયા 2 8 2 16 √2 15 જવાબ આવી ગયો. હવે જો હું તો બધા સ્ટેપ લખું છે MCQ તમારે રફકામમાં ગણવાનું આવે એટલે જે સ્ટેપ સાદરૂપના તમને થાય કે આવડે છે કાપી નાખવાના. હવે જુઓ આ જે છે आ 0 થી 1 એની એક વ્યાપક રકમ આ n હતો એની બદલે આને લખું 0 થી 2 11 ઘાત રાખો. હવે સમજી ગયા ને મેં અહીંયા 11 ઘાત લખી એ વ્યાપક n છે. આ 2 લખ્યો એટલે 2 - x લખ્યો રકમ બનાવતા આવડી ગયો ને. આ જે લખો અહીંયા લખવાનું આ n ઘાત તમને ઈચ્છા થાય લખવાની. मैं અત્યારે 11 લખી 9 લખો 99 લખો 101 લખો 105 લખો જે લખો એ રીતા જવાબ આવી જાય MCQ. આ રીતની રકમમાં આ વખતે ત્યાં 1 કરી દો 3 રાખીએ ચાલો. આ x બહુ મોટી નહીં આપે ચલો 5/2 રાખીએ. आ वर्गमूल राखो तो चाले 3/2 घात 5/2 घात 7/3 हजू वधारा पूर्णांक करवो होय तो 5/3 लखी नाखो कोई फेर ना पड़े जवाब आवे कर दो. चलो एटले कोईना मगजमां एवुं ना रहे कि 5/2 ज होय 7/2 ज होय गमे त्या पूर्णांक घात मूको. आ 3 - x मूकशो एटले आ निकળી जाए खाली x थई जाए पछी शुं फेर पड़े. ख्याल आवे शुं कहेवा मांगु छुं. आवी MCQ नी रकम आ बे परथी जोई एटली बनावी शकाय. आ बे अत्यार मैं तमने आपी तमारे गणवानी अने वधारे प्रेक्टिस करवी तो बनावता जवानी आवी रकम. बोलो ख्याल आवे. टूंकमां आजना लेक्चर में आपणे सूत्र कर्या अने MCQ कर्या. हजू मोटो दाखलो शरू नथी कर्यो नवा लेक्चर थी मोटा दाखलामां जईशुं. ओके आज आटलुं तैयार कर दो.